ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું। વેક્સિન મુદ્દે સરકારને ઘેરી હતી। તેમણે કહ્યું હતું કે વેક્સિનેશન થયા બાદ દેશમાં ડેટા એકત્રિત કરવાનો કોઈ પ્રક્રિયા હાથ ન ધરાય। વુના કહ્યા બાદ દુનિયાભરના દેશોએ રસી અપાવી છે। કોરોનાની રસી માટે હોડ લાગી હતી, તેનાથી હવે હાર્ટ એટેક અને કિડની ફેલ થાય છે। વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે WHOએ કહ્યું હતું કે દરેક દેશ વેક્સિનની આડઅસર પર કાળજી અને રિપોર્ટ રાખે। વેક્સિન સર્ટિફિકેટ વિના કોઈ નીકળી ના શકે। WHOની સલાહ બાદ દરેક દેશોને વેક્સિનના પેરામીટર અને મૃત્યુ થાય તો તેના ડેટા પણ રાખવા કહ્યું। વેક્સિન આપ્યા બાદ આપણા દેશમાં કોઈ ડેટા નથી રાખવામાં આવ્યો। ભારતમાં 205 કરોડ કોવિશિલ્ડના ડોઝ આપ્યા છે, તેને ક્રેડિટ ભાજપે લીધી। ગુજરાતમાં 10.53 કરોડ વેક્સિન આપી, જે મફત નહોતી, જનતાના રૂપિયે જ આપવામાં આવી। પહેલી મે છે, ગુજરાતનો સ્થાપના દિવસ છે। આઝાદી પછી મુંબઈ સ્ટેટ બન્યું અને દ્વિભાષી રાજ્ય મરાઠી અને ગુજરાતી બંને બોલતા લોકોનું એક સંયુક્ત રાજ્ય હતું। એક ખૂબ મોટું જન આંદોલન થયું અને 2 રાજ્યો બન્યા, જેમાં આપણા ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ। પક્ષથી ઉપર પ્રજાનો અવાજ, આ ભાવના સાથે એ વખતે લડત લડાયેલી। કોઈ પણ પક્ષ હોય છતાં બધા એકત્રિત થઈને મહાગુજરાતની એક ચળવળ ચાલી। સ્વર્ગસ્થ ઇન્દુલાલ યાજ્ઞિકજી, સ્વર્ગસ્થ રવિશંકર મહારાજજીના નેતૃત્વમાં એ વખતની લડાઈ જે લડાઈ, આજે એમાંના આપણી વચ્ચે નથી, કેટલાક શહીદ પણ થયા। એ સૌને